સુરત ડાયમંડ એસોસિએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આરટીએસપી ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન થયો છે. માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓને અત્યંત રાહત દરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું. આ પ્રકારે ગુજરાતના સૌથી વધુ રાહત દરે તબીબી સેવાનો ઉલ્લેખ કરવાની સાથે નામ સાથે સંસ્થાની સૂચિત કિરણ 2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવ ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ 2 હોસ્પિટલ માટે લાખો રૂપિયા નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ 2 હોસ્પિટલના નિર્માણના મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી છે. આ સમારોહમાં નવું દાન આપનાર દાતાઓનું જાહેર અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. બરાબર સાંજે 7ના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર દક્ષેશ માવડી સહિતના આગેવાનોનું મંચ પર આગમન થયું હતું. સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. તે જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઈ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલ કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર પણ આપ્યો હતો. તેમણે કિરણ 2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે. સમારોહને સંબોધતા મનસુખભાઈ માંડવીએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવી છે તે બહુ જ મોટી વાત છે. કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્ય દાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. તો સીપીભાઈ, દિનેશભાઈ નાવડિયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઈ માંડવીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ 10 વર્ષ પરિપૂર્ણ થયા. આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ, દક્ષેશભાઈ માવાણી, અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં CR પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે. આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય, આવી તમામ દીકરીઓને આજે 450 ને ટોટલ 2500 દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે. અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ 2 હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને. અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોની માહિતી આપી હતી કે આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે અને એ સમાજને લોકોને એમ ઉપયોગી થયા છે. એનો અમને સૌને આનંદ છે. અને સાથે સાથે દીકરીઓનો વધારેમાં વધારે જન્મ થાય સમાજની અંદર અને જે રેશિયો તૂટે છે એ રેશિયોને આપણે એક કરી શકીએ એની માટેના પ્રયત્નો પણ આ સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી, હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યા છે. આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનાર દાતાશ્રીઓ, જુદા જુદા કાર્યોમાં સહકાર આપનાર આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલના પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવ હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો અને 2014 થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષને એક દીકરીની ચિઠ્ઠી ઉપાડી ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.